જય શ્રી રામ ખેડૂત મિત્રો। હવે આ જે બુલેટ ઘાસ રહ્યું ને તમારા 6 થી 7 જાનવરો હોય અને 1 વીઘાની અંદર વાયેલું હોય તો લગભગ બીજી 4ની જરૂર ના પડે, એટલું બધું ગ્રોથ થતો હોય આમાંથી। અને બીજું એક આ બુલેટ ઘાસ રહ્યું ને અત્યારે ચોમાસાની સિઝનમાં વાવવું હોય ને તમારે તો આ રીતના ડણકા રહે ને અત્યારે તમે ખેતરની અંદર જો ચોપી દેવામાં આવે ને આવા તો ચોંટી જતા હોય ને તાત્કાલિક રિસ્પોન્સ મળીને તૈયાર થઈ જતા હોય, એટલે વાવવામાં પણ કોઈ તકલીફ નહીં હોતી। અને બીજું એક જમીનનું પણ કોઈ નહીં નડતું। 7 વર્ષથી કોઈ ખાતર પણ નથી નોખ્યું કોઈ દિવસ કે કશું ના હાથે આ ટાઈપનું થઈ જાય આવું અને નવું ઉગી જાય, આ ટાઈપનું એનો ગ્રોથ થઈ જ જાય। ખાતર પણ નોખવા નહીં આવ્યા કોઈ દિવસ અમે। એટલે ભાઈઓ 100% ગમે તે કહેતા હોય બધા કે આ ઘાસથી ભેંસ ગાભણ ના રહે, આ ના રહે, એવું બધું કંઈ જ નથી। 100% જાનવરો મારા બધા ગાભણ રહેતો જ હોય અને આ ઘાસનું કોઈ નુકસાન નહીં હોતું। એટલે ખેડૂત મિત્રો, પશુપાલકો આ ઘાસ 100% વવાય